નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોરસદ શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ દિવસ આજનો સાબિત થયો। નગરપાલિકામાં 3.5 વર્ષ બાદ નવા મહિલા પ્રમુખ તરીકે પૂર્વીબેન પટેલની બિનહરીફ વરણી થઈ। શહેરમાં ખુશીની લાગણી જોવા મળી। ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નામોને ચૂંટાયેલા સભ્યોનું સર્વાનુમતે સમર્થન મળ્યું અને નગરપાલિકામાં એકતા અને વિકાસલક્ષી સંકલ્પનો સંદેશ પ્રગટ્યો। બપોરે 12 વાગે નગરપાલિકાના બોર્ડરૂમ ખાતે બોરસદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા, જેમાં પ્રમુખ પદે પૂર્વીબેન પટેલ, ઉપપ્રમુખ પદે સુરેશભાઈ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે યશોદરા ભટ્ટની નિમણૂક થઈ। હોદ્દેદારોની બિનહરીફ વરણીને શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। નવા હોદ્દેદારોએ શહેરના માર્ગો, સ્વચ્છતા, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સાથેના વિકાસ કાર્યોને ગતિ આપવાનો સંકલ્પ લીધો છે। આજરોજ બોરસદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની 2.5 વર્ષની મુદત માટે ચૂંટણી હાથ ધરવામાં આવેલી। ચૂંટણી પ્રક્રિયાની અંદર પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પરમાર અને પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારનું નામ ઉમેદવારી પત્રકમાં રજૂ કરવામાં આવેલું। બંને માત્ર એક ઉમેદવારી પત્ર મળવાના કારણે બંનેને બિનહરીફ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી તરીકે વિજયી જાહેર કરવામાં આવેલ છે। પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારને વિજયી જાહેર કરવામાં આવ્યા। બોરસદ નગરપાલિકાની અંદર કુલ 36 સભ્યો છે, તે પૈકી 34 સભ્યો આજે હાજર હતા અને આ ચૂંટણી પ્રક્રિયામાં 34 સભ્યોએ પોતાનો સાથ સહકાર આપેલ છે।